જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, આ ચેનલમાં સંપૂર્ણ હનુમાન પુરાણ, હનુમાન લીલા અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કથાઓનું પોડકાસ્ટ અને પ્લેલિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો જલ્દીથી ચેનલને વિઝિટ કરો અને રોજ રાત્રે સૂતા પહેલા એક એપિસોડ સાંભળીને ઊંઘશો તો જીવનમાં સકારાત્મક પરિવર્તનો આપમેળે જ આવી જશે. તમારા નાના બાળકોને હનુમાનજી અને કૃષ્ણજીની વાર્તાઓ સંભળાવવામાં પણ આ ચેનલ બહુ જ ઉપયોગી સાબિત થશે. આ ચેનલને તમારા સહયોગ અને પ્રેમની આવશ્યકતા છે, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દો. તો ચાલો આજે હું કૃષ્ણની એક કથાના શ્રી ગણેશ કરું છું. ગોપીઓને બંસરીનું આકર્ષણ. અરણ્યના વાતાવરણથી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા. પુષ્પો ખીલી રહ્યા હતા, મધમાખો અને ભ્રમરો ગુંજરાવ કરી રહ્યા હતા, પંખીઓ આનંદથી કલરવ કરી રહ્યા હતા, વૃક્ષો તથા શાખાઓ સુખી જણાતા હતા. ત્યારે બલરામ અને ગોપ મિત્રો સાથે ગાયો ચરાવતા કૃષ્ણે પોતાની અલૌકિક બંસરી બજાવવાની શરૂ કરી. કૃષ્ણની બંસરીના સૂર કાને પડતા જ વૃંદાવનની ગોપીઓને કૃષ્ણની યાદ સતાવી રહી. કૃષ્ણ કેટલી મજાની બંસરી બજાવતા હતા તેની તેઓ અંદરો અંદર વાતો કરવા લાગી. કૃષ્ણ સાથે પોતે કરેલી લીલાઓ પણ તેમને યાદ આવી ગઈ. એમના હૃદયમાં વ્યાકુળતા થવા લાગી. બંસરીના સુંદર આલાપોની બરાબર ચર્ચા પણ તેઓ કરી શકી નહીં. બંસીની અલૌકિક સુરાવલીની ચર્ચા કરતા કરતા તેમણે કૃષ્ણના વસ્ત્ર અલંકાર યાદ આવ્યા. નૃત્ય કરી રહેલા નટ જેવું તેમનું શરીર હતું. મસ્તક પર મયુરપિંછ શોભતું હતું. બંને કાન ઉપર પુષ્પોની કલગીઓ ખોસેલી હતી તે યાદ આવ્યું. તેમના પિતાંબર ચમકી રહ્યા હતા. કંઠે વૈજયંતી માલા ધારણ કરેલી હતી. એવી મોહક રીતે સજ્જ થઈ એ આબાદ નૃત્ય કલાકારના સ્વાંગમાં શોભી રહ્યા હતા. બંસીના છિદ્રો દ્વારા એમનું અધરામૃત રેલાઈ રહ્યું હતું. કૃષ્ણને આમ વૃંદાવનમાં પ્રવેશ કરતા ગોપીજનો જોઈ રહી. વૃંદાવન હંમેશા કૃષ્ણ તથા તેમના મિત્રોની પદાવલીથી શોભી ઉઠે છે, તેના વિચારમાં ગોપીઓ લીન બની ગઈ. કૃષ્ણ વાંસળી વગાડવામાં નિષ્ણાત હતા. એની સુરાવલીથી ગોપીઓ મોહવશ બની જતી. આ વેણુનાદ એકલી ગોપીજનો માટે જ આકર્ષક નહોતો, પરંતુ એ સાંભળનાર દરેક જીવાત્માના હૃદયને તે હરી લેતો હતો. એક ગોપી એની સખીને કહેવા લાગી. વૃંદાવનમાં પ્રવેશ કરતા કૃષ્ણ અને બલરામને તેમના ગોપ મિત્રો સાથે ગાયો સંભાળતા અને બંસરી બજાવતા જોતા જ નયનો ધન્ય બની જાય છે. ભગવાન કૃષ્ણને આંતરિક તથા બાહ્ય દ્રષ્ટિથી દિવ્ય ધ્યાનાવસ્થામાં સ્થિત નિહાળી રહેલી વ્યક્તિઓ એમને બંસરી બજાવતા વૃંદાવનમાં પ્રવેશ કરતા નિરખે છે. આને જ સાચી સમાધિસ્થ દશા કહેવાય છે. એક જ વિષય પર સમગ્ર ઇન્દ્રિયોનું ધ્યાન કેન્દ્રિત થઈ જાય ત્યારે તેને સમાધિ કહેવાય છે. ગોપીઓ અહીં નિર્દેશ આપે છે કે કૃષ્ણની લીલાનું સ્મરણ સંપૂર્ણ ધ્યાનાવસ્થા તથા સમાધિસ્થ અવસ્થાની પૂર્ણતા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે જે વ્યક્તિ કૃષ્ણના વિચારોમાં લીન છે એ સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે. બીજી એક ગોપી કહેતી હતી કે કૃષ્ણ અને બલરામ રંગમંચ પર નાટક કરવા જઈ રહેલા કોઈ કલાકાર જેવા ભાસતા હતા. કૃષ્ણે જળહળતું પિતાંબર ધારણ કર્યું હતું, ત્યારે બલરામ નીલવર્ણા વસ્ત્રોથી શોભી રહ્યા હતા. તેમના હાથમાં આંબાની મંજરી, મયુરપિંછ અને પુષ્પગુચ્છ હતા. કમળ પુષ્પોના હાર કંઠે ધારણ કરી કેટલીક વાર બંને પોતાની મિત્ર મંડળીમાં મધુર ગીતોની લહાણી કરતા. ત્યારે કોઈ ગોપી એની સખીને પૂછતી, આ કૃષ્ણ અને બલરામ આટલા બધા સુંદર શાથી લાગે છે? બીજી ગોપી કહેતી, હે પ્રિય સખી, મને તો એ વાત જ સમજાતી નથી કે આ વાંસના ટુકડાએ પૂર્વ જન્મમાં એવા તો શા પુણ્ય કર્યા હશે કે આ જન્મમાં તે મોરલી બનીને સતત કૃષ્ણના અધરામૃતનું પાન કરી રહ્યો છે. કૃષ્ણ કેટલીક વાર ગોપીજનોને પણ ચુંબન કરે છે, એટલે એમના અધરધ્વય ઉપર એમની માલિકી સ્થાપિત થયેલી હતી. તેથી ગોપીઓ પૂછતી, આ બંસરી તો કેવળ વાંસનો ટુકડો છે, છતાં એને સતત કૃષ્ણના અધરામૃતનું પાન કરવાનો લાહવો ક્યાંથી મળ્યો હશે? આ બંસરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવામાં પરોવાઈ ગઈ છે, એટલે તેના માતા પિતા પણ ધન્યતા અનુભવી રહ્યા હશે. સરિતાઓ અને સરોવરો વૃક્ષોના માતા લેખાય છે, કારણ કે વૃક્ષો જળપાન કરીને જ જીવે છે. એ કારણે આ જળ સમૂહ વિચારે છે, અમારો પુત્ર વાંસનો ટુકડો કેવો મહાન ભાગ્યશાળી છે કે કૃષ્ણના અધરામૃતનો પાન કરી રહ્યો છે. આનંદથી વૃંદાવનની સરિતાઓ અને સરોવરો કમલદલથી ભરપૂર રહે છે. જ્ઞાની અને વૃદ્ધ વ્યક્તિઓ જેમ પોતાના સંતાનોને ભગવાનની ભક્તિમાં લીન થતા જોઈ ખુશ થાય છે, તેવી જ રીતે આ સરિતાઓ તથા સરોવરો અને કિનારે ઉભેલા વાંસના વૃક્ષો પોતાના સંતાનોને પ્રભુની સેવામાં લીન જોઈ ધન્યતા અનુભવે છે. વૃક્ષો આનંદ વિભોર બની રહ્યા હતા અને તેમની શાખાઓ ઉપર બંધાયેલા મધપોળાઓમાંથી મધ કાયમ નીતરી રહેલું જણાતું હતું. કેટલીક વાર ગોપીઓ પોતાની સખીઓને કહેતી, પ્રિય સખીઓ, આપણું વૃંદાવન વિશ્વ સમસ્ત પૃથ્વીને ધન્ય બનાવી રહ્યું છે, કેમ કે દેવકીજીના પનોતા પુત્રના ચરણ કમલો એની ભૂમિ પર વિહાર કરી રહ્યા છે. વળી ગોવિંદ બંસરી છેડે છે ત્યારે મયુરો પ્રમત્ત બની નૃત્ય કરવા લાગે છે અને શ્રી ગોવર્ધન પર્વત તથા તળેટીના પ્રદેશોમાં ઉગેલા વૃક્ષો, છોડવા અને પશુઓ આમ મયુર નૃત્ય જોઈ એકાગ્ર ચિત્ત બની અલૌકિક બંસરી ગાન સાંભળવામાં લીન બની જાય છે. આવું ધન્ય ભાગ્ય અન્ય કોઈ પણ લોકને સાંભળ્યું નહીં હોય. ગોપીજનો ગ્રામ્ય નારીઓ અને કન્યાઓ હતી, છતાં એમને કૃષ્ણનો પૂરો પરિચય હતો. તેવી જ રીતે મનુષ્ય અધિકૃત વ્યક્તિઓ પાસેથી વેદ શ્રવણ કરી ઉચ્ચતમ સત્યોને પામી શકે છે. વળી બીજી ગોપી કહેવા લાગી, હે પ્રિય સખીઓ, જુઓ જુઓ, આ હરણોના
વૃંદને તો નિહાળો, એ મૂંગા પશુ છે, છતાં મહારાજા નંદના કુમાર કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બન્યા છે. કૃષ્ણ તથા બલરામના કેવળ વસ્ત્ર અલંકારોથી જ તેઓ આકર્ષાયા નથી, પરંતુ જેવા એ બંસરીના સૂર સાંભળે છે કે તુરત જ કૃષ્ણ પ્રતિ ખૂબ જ વાલભર્યો દ્રષ્ટિપાત કરે છે, પોતાનો આદરપૂર્ણ અહોભાવ દાખવે છે. ગોપીજનોને આ હરણોની પણ અદેખાઈ આવતી, કારણ કે જ્યારે તેઓ સજોડે કૃષ્ણનું સ્વાગત કરતી અને એમના સાનિધ્યમાં જવા ઈચ્છા કરતી ત્યારે તેમના પતિઓ તેમનો સાથ આપવા તૈયાર થતા નહીં, તેથી તેઓ પોતાને આ હરણો જેટલી સદભાગી માનતી નહીં. વળી બીજી ગોપી કહેતી, અરે મારી બહેનો, આ કૃષ્ણના વસ્ત્ર અલંકારો એટલા બધા તો મોહક છે કે એમાંથી નારીજનોને વિવિધ વિધિઓ પતાવવામાં પ્રોત્સાહન મળે છે. એની બંસરીનો નાદ સાંભળી સ્વર્ગની અપ્સરાઓ પણ એની મોહિનીથી અંજાઈ જાય છે. આ સ્વર્ગની સુંદરીઓ પોતપોતાના વિમાનોમાં પોતપોતાના પતિઓ સાથે વિહાર કરી રહી છે, તેમ છતાં કૃષ્ણની બંસરીનો સૂર સાંભળી તેઓ એકદમ મુગ્ધ બની જાય છે. એમની વેણીઓ વિખરાઈ જાય છે અને વસ્ત્રો ઢીલા પડી જાય છે. આથી એવું ફલિત થાય છે કે કૃષ્ણનો બંસરીનાદ સમગ્ર બ્રહ્માંડમાં રેલાઈ રહ્યો છે. પરિણામે ગોપીજનો આકાશમાં વિહાર કરતા વિમાનોના ખ્યાલમાં પણ રાચી શકે છે. વળી બીજી ગોપી પોતાની સહેલીઓને કહેતી, અરે સખીઓ, આ ગાયો પણ કૃષ્ણની મોરલીનો મધુર નિનાદ સાંભળી વિવશ બની જાય છે. અમૃતની વર્ષા થઈ રહી હોય એવો તેમને અનુભવ થાય છે. મોરલીનું મધુર ગાન સાંભળવા તેઓ પોતાના કાન લાંબા કરે છે અને આ વાછરડા તો એમની માતાઓનું પૈપાન કરતા અધવચ્ચે જ થંભી જાય છે તથા ધાવવાનું પણ સરી જાય છે. ભક્તિમાં તેઓ એટલા બધા મગ્ન થઈ જાય છે કે તેમના નયનમાંથી અશ્રુધારા વહી નીકળે છે. કૃષ્ણ સાથે તેમના હૈયા કેવા હળી ગયા છે એ વાતનું આ બાબત સંપૂર્ણ પ્રતિપાદન કરે છે. આથી સિદ્ધ થાય છે કે વૃંદાવનની ગાયો તેમજ વાછરડા પણ કૃષ્ણને જોઈ હર્ષાશ્રુ સારતા અને કૃષ્ણ સાથે હર્ષ મિલનનું સુખ અનુભવતા. હકીકતમાં કૃષ્ણ પ્રત્યેની સનિષ્ઠા જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે એ વહાલનો ઉભરો નયનાશ્રુ દ્વારા રેલાઈ રહે છે. એક નાની વયની ગોપી પોતાની માતાને કહેવા લાગી, બાબા જો તો ખરી, આ પંખીઓ પણ કૃષ્ણને બંસરી બજાવતા નિહાળી રહ્યા છે. તે વિવિધ વૃક્ષોની ડાળીઓ ઉપર સ્થિર થઈ કેવા બેસી ગયા છે. એમના અંગો પરથી એવી પ્રતીતિ થાય છે કે જાણે તેઓ સગળું વિસરી ગયા છે અને કેવળ કૃષ્ણના બંસી ગાનમાં જ લીન બની ગયા છે. આ કોઈ સામાન્ય પંખી જણાતા નથી, પણ કોઈ મોટા સંત પુરુષો કે ઋષિમુનિઓ હોવા જોઈએ. આ ભક્તજનોએ કૃષ્ણનું બંસરી ગાન સાંભળવા જાણે વૃંદાવનમાં પંખી સ્વરૂપે અવતાર લીધો જણાય છે. મહાન ઋષિમુનિઓ તથા વિદ્વાનોને વૈદિક જ્ઞાન પામવામાં રસ હોય છે. આ વૈદિક જ્ઞાનનું તત્વ શ્રીમદ ભગવદ્ ગીતામાં આલેખવામાં આવ્યું છે. વેદોના જ્ઞાન દ્વારા કૃષ્ણને જ ઓળખવાના છે. આ પંખીઓના વર્તનથી એવું જણાય છે કે તેઓ વૈદિક જ્ઞાનમાં મહાવિદ્વાન છે. તેથી તેઓ કૃષ્ણની બંસરીની સુરાવલીમાં લીન બની ગયા છે અને અલૌકિક જ્ઞાનમાં મસ્ત બની વેદોની વિવિધ શાખાઓ વિસરી ગયા છે. બંસરીનું અલૌકિક વાદન સાંભળીને યમુના નદી પણ કૃષ્ણના ચરણ કમળોનો સ્પર્શ કરવા માટે પોતાના ભયાનક મોજા તોડી નાખીને ખૂબ જ ભાવનાવશ થઈ હાથમાં કમળ પુષ્પો લઈને મુકુંદને અર્પણ કરવા સૌમ્ય રીતે વહી રહી છે. પાનખરનો સખત ઉકળાટ કેટલીક વાર સહન થતો નહીં ત્યારે કૃષ્ણ તથા બલરામ પ્રતિ સહાનુભૂતિ દાખવી આકાશમાં વાદળ વૃંદો દોડી આવતા અને વેણુનાદમાં લીન સમગ્ર મંડળી પર છત્રછાયા કરી જતા. કૃષ્ણની કૃપા સંપાદન કરવા આ વાદળો આમ તેમના મસ્તક પર છત્ર ધરી રહેતા. તોફાની આદિવાસી કન્યાઓ પણ કૃષ્ણના ચરણકમળના સ્પર્શથી રતુમડી બનેલી વૃંદાવનની રજ પોતાની છાતીએ લગાડી સંતોષ અનુભવતી. આ આદિવાસી કન્યાઓના અંગોપાંગો પૂર્ણ ખીલેલા હતા અને કામનાઓથી પણ પરિપૂર્ણ હતા, છતાં તેમના પ્રણયીઓના સ્પર્શથી જ તેમને સંતોષ થતો નહોતો. પરંતુ જ્યારે તેઓ વન વિહાર કરવા નીકળતી અને વેલ પાંદડા ઉપર કૃષ્ણના ચરણ કમળ સ્પર્શથી પડેલા કુમકુમનો તેમને સ્પર્શ થતો ત્યારે જ તેમને સંતોષ થતો. આ ચરણ કમળો ગોપીજનોને સ્પર્શ કરતા ત્યારે તેમના અંગો પણ કુમકુમ વર્ણા બની જતા. જ્યારે કૃષ્ણ બલરામ પોતાની મિત્ર મંડળી સાથે વૃંદાવન વિહાર કરવા નીકળતા ત્યારે એ કુમકુમ વૃંદાવનની ધરતી પર પણ પથરાતું. એટલે વિલાસી આદિવાસી કન્યાઓ કૃષ્ણની બંસરી સાંભળતા સાંભળતા આ કુમકુમ તુરત જ હાથમાં ઉપાડી લઈ પોતાના અંગોપાંગો પર લેપ કરતી. આમ કરવાથી તેમને સંપૂર્ણ સંતોષ થતો. પોતાના પતિના સહવાસમાં પોતાને ઘરે જેટલું સુખ નહોતું લાગતું એટલું સુખ આથી એમને પ્રાપ્ત થતું. આમ કૃષ્ણ પ્રત્યે સનિષ્ઠ બનવાથી બધી જ ભૌતિક વિલાસી કામનાઓ તૃપ્ત થઈ જાય છે. બીજી એક ગોપી ગિરિરાજ ગોવર્ધનના અનોખા સ્થાનોનું વર્ણન કરવા લાગી. આ ગોવર્ધન પર્વત કેટલો ભાગ્યશાળી છે કે કૃષ્ણ તથા બલરામ હંમેશા તેની પગથીઓ પર વિહાર કરે છે. ભગવાનના ચરણ કમળોનો ગોવર્ધન પર્વતને હંમેશા સ્પર્શ થતો હોય છે. તેથી પરિતૃપ્ત થઈને ગોવર્ધન પર્વત તેમને ફળ ફૂલ વનસ્પતિ તેમજ નિર્મળ જળ પૂરું પાડે છે. ગોવર્ધન પર્વતનું સૌથી વિશિષ્ટ પ્રદાન પોતાનું તાજું ઘાસ છે, જે ચરીને ગાયો તથા વાછરડા તૃપ્ત થાય છે. ગોપબાળો તથા ગાય વાછરડાને તૃપ્ત કરી કૃષ્ણને પ્રસન્ન કરવાનો ગોવર્ધન પર્વતે સુંદર કિમિયો શોધી કાઢ્યો છે. વળી બીજી ગોપી બોલી, કૃષ્ણ તથા
તથા બલરામ બંસરી બજાવતા વૃંદાવનમાં વિહાર કરે છે ત્યારે બધું જ અદ્ભુત લાગે છે. કૃષ્ણ અને બલરામ ત્યાંની સર્વચેતન સૃષ્ટિ સાથે સંપર્કમાં આવે છે. કૃષ્ણ તેમજ બલરામ જ્યારે પોતાની અલૌકિક બંસરી બજાવે છે ત્યારે સજીવ સૃષ્ટિ મુક્ત બની જાય છે અને પોતાની તમામ પ્રવૃત્તિઓ થંભાવી દે છે. વૃક્ષ તથા છોડવા જેવી જળ સૃષ્ટિ ભારે તાનમાં આવી જઈ ડોલવા લાગે છે. કૃષ્ણ તથા બલરામ સામાન્ય ગોપબાળો પેઠે પોતાના હાથમાં અને સ્કંદ પર દોરડા પણ રાખતા. ગાયો દોહતી વખતે આ ગોપબાળો ગાયોના પાછલા પગ આ દોરડાથી બાંધતા. આ નાનકડા દોરડા હંમેશા ગોપબાળોના સ્કંદ પર લટકતા રહેતા. કૃષ્ણ તથા બલરામના સ્કંદ પર પણ એવું દોરડું રહેતું. કૃષ્ણ અને બલરામ પરમાત્માના સર્વોત્કૃષ્ટ સ્વરૂપો હતા, છતાં તેઓ સામાન્ય ગોપબાળો જેવું જ વર્તન રાખતા. તેથી બધું જ અદ્ભુત અને આકર્ષક બની જતું. વૃંદાવનના જંગલોમાં કે ગોવર્ધન પર્વતના ઢોળા ઉપર કૃષ્ણ ગાયો ચારતા ત્યારે ગામમાં રહેલી ગોપીઓ એમના જ સ્મરણમાં કાયમ રાજતી અને એમની વિવિધ લીલાઓના વર્ણન કર્યા કરતી. કૃષ્ણ પ્રત્યેની સનિષ્ઠાનું આ અત્યુત્તમ ઉદાહરણ છે. કૃષ્ણના વિચારોમાં હંમેશા મગ્ન રહેવાનું આ અત્યુત્તમ ઉદાહરણ ગોપીઓના વર્ણનમાં હંમેશા જોવા મળે છે. તેથી જ ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે પરમેશ્વરને પ્રસન્ન કરવાની ગોપીઓની રીત કરતાં બીજી એક પણ રીત શ્રેષ્ઠ નથી. આ ગોપીઓ બ્રાહ્મણ, ક્ષત્રિય કે ઉચ્ચ કુળમાં જન્મ પામી નહોતી, પણ વૈશ્ય કુટુંબમાં જન્મેલી હતી. તેઓ વ્યાપારી વર્ણની નહોતી, ગોપાલક હતી. એ લોકો અતિ શિક્ષિત પણ નહોતા. બ્રાહ્મણો પાસેથી હરેક પ્રકારની કથા વાર્તાઓનું તેઓ અવશ્ય શ્રવણ કરતા. છતાં એમનું એક જ જીવન ધ્યેય હતું, કૃષ્ણના વિચારોમાં જ અહર્નિશ મગ્ન રહેવાનું. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ગોપીઓને બંસરીનું આકર્ષણ એ નામના 21મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે.